અલંકાર. અર્થ. અલંકાર શબ્દ અલમ વત્તા ક્રુ ધાતુ પરથી બનેલો છે. અલંકારનો શબ્દશ અર્થ થાય છે આભૂષણ અથવા ઘરેણું, જેના વડે સાહિત્ય કૃતિ શોભી ઉઠે તેને અલંકાર કહે છે. અલંકાર. અલંકારના પ્રકાર. બે અલંકાર છે. એક. શબ્દાલંકાર. બે. અર્થાલંકાર. શબ્દાલંકાર જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને સાંભળવામાં મધુરતા પ્રગટ કરે ત્યારે શબ્દાલંકાર બને છે. જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારના પ્રકાર. વર્ણાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર. અર્થ. જ્યારે એક જ વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ વારંવાર આવે અને પદાવલીના સૌંદર્યમાં વધારો કરે ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે કામિની કોકિલા કેલી કુંજલ કરે. બે. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું કામ. 3. કાશીમાએ કામ કાઢે. 4. પિંગળે પિંગળે પડછાયાના પહાડ. સમજૂતી. જુઓ, આમાં એક અક્ષર આખા વાક્યમાં વારંવાર આવે છે. દાખલા તરીકે ક હોય તો ક આખી પંક્તિમાં વધુ વખત આવે છે. આવી રીતે પૂછાય તો તે વર્ણાનુપ્રાસ અલંકાર થાય. વર્ણ એટલે અક્ષર. શબ્દાનુપ્રાસ. યમક. જડ અલંકાર. જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચાર વાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાનુપ્રાસ યમક જડ અલંકાર કહે છે. જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોનો ઉચ્ચાર એક સરખા થતો હોય ત્યારે તેની શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. ઉદાહરણ. 1. હવે રંગ બની દંગ, મચાવી જંગ, યોજી ભંગ. 2. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. 3. જે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. 4. આપણી આવડ બાવડ બોરડી. સમજૂતી. જો આમાં શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોવા જોઈએ. દાખલા તરીકે ગાયક લાયક, રંગ ભંગ આવું થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર થાય, એટલે કે શબ્દોનો પ્રાસ થાય છે. તેને યમક પણ કહે છે. અંત્યાનુપ્રાસ અલંકાર. અર્થ. જ્યારે બે પંક્તિઓ કે કથનના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે. 1. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ. આપણે તો ઈશ્વરને નામે વાણી. 2. શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર ને તો આવ્યા કને. 3. થાકી જવાનું કાયમ, તલવાર કાન ટાણી, ઈર્ષાદ. આપણે તો ઈશ્વરને નામે વાણી. 4. કે કાગળ હરી લખીએ તે બને, અવર લખીએ તે એકે અક્ષર નથી ઉકેલાતો મને. તેને પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહે છે. સમજૂતી. અંતે થતો પ્રાસ એટલે અંત્યાનુપ્રાસ. આમાં પંક્તિને અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે. દાખલા તરીકે પાણી, વાણી વગેરે. 4. આંતરપ્રાસ પ્રાસ સાંકળી અલંકાર. પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે ક્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. 1. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને ફાંક. 2. વિદ્યા બન્યો જે તે વેર વૈભવ રૂડો. 3. આરે કાંઠે ગાતો, જાતો સામે તીર. 4. મામા આવ્યા લાવ્યા માજાની વાતો.